રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા 5 દિવસથી આવકના દાખલાનું આયોજન કરવામાં આવ્યું। શહેરના રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર 14ના નાગરિકોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આવકના દાખલા, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડને લગતા તમામ કામગીરી અંગે સ્થાનિક કાઉન્સિલરોની મહેનતથી આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજ રોજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લની વિશેષ ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે આવકના દાખલા, આયુષ્માન કાર્ડ સહિતના વિવિધ યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 150થી વધુ લોકોએ લાભ લીધો હતો। આ પ્રસંગે મુખ્ય દંડક અને ધારાસભ્ય એવા બાલકૃષ્ણ શુક્લે લોકોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓનો સુવિધાસભર લાભ લેવા અપીલ કરી છે। રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા 5 દિવસથી અહીં આવકના દાખલાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે સવારે આયુષ્માન કાર્ડ અને બીજી અનેકવિધ જે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટેનું બ્રાહ્મણ સભા ખાતે તેમના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું। આજના દિવસે અહીંયા 150થી પણ વધારે નાગરિકોને તેમને મળવાપાત્ર લાભોના સર્ટિફિકેટનું વિતરણ થઈ રહ્યું છે। આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું કે આપને અથવા આપના આજુબાજુમાં કોઈ પણ નાગરિકને મળવાપાત્ર લાભો માટેના સર્ટિફિકેટ કે કાર્ડ જેવા કે આયુષ્માન કાર્ડ છે કે આધાર કાર્ડ છે કે જેની પણ જરૂરિયાત હશે આપણા વિસ્તારના સ્થાનિક કાર્યકર્તાઓને કહેશો તો આ જ પ્રકારના કેમ્પ આપણા વિસ્તારમાં પણ થવાના છે। ત્યાં આપને ઘરેથી બોલાવીને ત્યાં તમારે કાર્ડ કાઢી